હેલો વેપારી મિત્રો, મિરેકલ અકાઉન્ટિંગ સોફ્ટવેરના આજના ટ્યુટોરિયલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ કે મિરેકલ અકાઉન્ટિંગ સોફ્ટવેરમાં જે નવા જે ચેન્જીસ આવેલા છે, ખાસ કરીને જીએસટીમાં જે સ્લેબ ચેન્જીસ છે, જેમ કે 28%માં જે જીએસટી છે એને 18%માં કન્વર્ટ કરેલ છે અમુક પ્રોડક્ટ્સ માટે, પ્લસ અમુક જે પ્રોડક્ટ્સ છે જે 12%માં આવે છે એમને 5%માં કન્વર્ટ કરેલ છે. તો જો તમને એ પ્રોડક્ટ્સ લાગુ પડે છે તો જ આપણે આ ચેન્જીસ કરવાનો છે. અને એના માટે ખાસ કરીને એક પહેલાં જ એક તમને નોંધ લખવાની રહેશે આપણે કે તમે તમારા અકાઉન્ટન્ટ કે સીએ સાથે કન્સલ્ટ કરી અને તમારી પ્રોડક્ટ વિશે પ્રોપરલી જાણી લેજો કે કઈ પ્રોડક્ટમાં શું ચેન્જીસ આવેલો છે, પ્લસ એના જે પણ એચએસએન ને એ બધી વસ્તુઓ છે એ પ્રોપર કરી અને પછી જ તમે ચેન્જીસ કરજો. જેના માટે ખાસ કરીને આપણે જોશું તો મિરેકલ અકાઉન્ટિંગ સોફ્ટવેરમાં અહીંયા આપણે માસ્ટર મેનુમાં પ્રોડક્ટ, અહીંયા આપણી અમુક પ્રોડક્ટ્સ હશે કે જેને આપણે ચેન્જીસ કરવાના છે. જેમ કે મારે આ પ્રોડક્ટ છે કે મારી સિમેન્ટ સપોઝ પ્રોડક્ટ છે, તો એ સિમેન્ટ અહીંયા એડિટ અથવા તો એન્ટર કરીશ. બરાબર, અહીંયા અત્યારે મારી પ્રોડક્ટ છે 28%. બરાબર, એન્ટર. હવે આ પ્રોડક્ટ છે, બરાબર, તો અહીંયા હું એડિટ કરીશ. અહીંયા અમારો એચએસએન કોડ છે, બરાબર, પ્લસ મેં ડિસ્ક્રિપ્શન તમે કોઈ પણ રીતના લખી શકો, એનો કોઈ ઇશ્યુ નથી. અહીંયા હું રાઇટ ડાઉન આ રીતના કરું છું જેથી કરીને મને ખ્યાલ આવે કે મારું ડિસ્ક્રિપ્શન શું છે અને મેં એને કન્વર્ટ કરેલું છે કે નથી કરેલું. ખાસ કરીને અહીંયા ઉપર કોઈ પણ જાતનો ચેન્જીસ કરવાનો નથી. અહીંયા જે પણ છે 28%, તો 28% જ રહેવા દેવાનું છે. અહીંયા નીચે ક્લિક કરી અને સેકન્ડ એન્ટર કરશું. ત્યારબાદ આપણો સ્લેબ, તો કે ભાઈ મારું 28માંથી 18% કન્વર્ટ થયેલો છે, તો હું 18% ક્લિક કરીશ. અહીંયા એચએસએન કોડ, હવે મારો એચએસએન 8 ડિજિટનો છે તો અહીંયા 8 ડિજિટ છે. સપોઝ તમારો એચએસએન 4 ડિજિટનો પણ હોઈ શકે, તો અહીંયા નીચે ક્લિક કરશો, 4, 6, 8 આ રીતના આવી જશે. તમારે અહીંયા ફક્ત ટાઈપ જ કરવાનું છે તમારો એચએસએન કોડ 2523 100. એન્ટર, એન્ટર. હવે અહીંયા ડેટ જે છે, આજે સપોઝ 14 તારીખ છે તો અહીંયા 14 આવી ગયેલી, પણ મારો આ જે એપ્લિકેબલ ડેટ રહેશે એ કઈ રહેશે તો કે 22/9. કેમ કે 22 તારીખથી આ જે પણ ચેન્જીસ છે એ અપ્લાય થશે. સપોઝ આજે છે તો આજે આ ડેટ ચેન્જીસ અપ્લાય નહીં થઈ શકે. આપણે 14 તારીખ નહીં, અહીંયા 22 તારીખ જ એડ કરીશું. અહીંયા એન્ટર કરી અને ઓકે આપી દઈશ. અહીંયા અત્યારે જીએસટીનો સ્લેબ છે એ ચેન્જ થઈ ચૂક્યો છે. આ રીતના આપણા બીજી જે પણ પ્રોડક્ટ્સ હોય એની અંદર આપણે આ રીતના ચેન્જીસ છે એ અપ્લાય કરી દેવાના છે, જેથી કરીને આપણે જ્યારે પણ 22 તારીખમાં ઇન્વોઇસીસ બનાવીશું એ ટાઈમે અહીંયા જે પણ રેટ આવશે એ આપણો સ્લેબ ચેન્જ થઈ એટલે 18% હશે અથવા તો આપણો 5% હશે, તો એ રીતના નવો રેટ એપ્લિકેબલ થઈ શકે. અને એ 22 તારીખથી, સપોઝ તમે આજે 14 તારીખમાં કે 15 તારીખમાં બિલિંગ કરો છો તો એ જે એક્ઝિસ્ટિંગ રેટ છે 28% અથવા તો તમારો 12%નો રેટ છે, તો એ જ રહેવો જરૂરી છે. હવે આના માટે એક્ઝામ્પલ જોઈએ તો આ કેવી રીતના અપ્લાય થશે. તો કે આપણે અહીંયા બિલ એક એડ કરીએ, તો આપણે સેલ્સ એન્ટ્રી, સેલ્સ ઇન્વોઇસ બનાવીએ. અહીંયા હું નવું બિલ એડ કરી રહ્યો છું. એન્ટર, પાર્ટી, અત્યારે હું કેશનું બિલ બનાવી લઉં. એન્ટર, જીએસટી, ટેક્સ ઇન્વોઇસ, ડેટ આ 14 તારીખ જ છે, 14 તારીખ જ રાખીએ અહીંયા. એન્ટર, એન્ટર. મારી પ્રોડક્ટ શું હતી, ઇકો સિમેન્ટ. એન્ટર. જે પણ ક્વોન્ટિટી છે ક્વોન્ટિટી, એનો રેટ છે એ રેટ. એન્ટર. અમાઉન્ટ, એની ઉપર જીએસટી તમે જોશો અહીં 14% એટલે કે 28% ટોટલ જીએસટી એપ્લિકેબલ થઈ રહ્યો છે અહીંયા. હવે આ હું બિલ સેવ કરી દઈશ, તો આજના દિવસ માટે જે જીએસટી રેટ રહેશે એ મારો 28% જ રહેશે. પણ સપોઝ હું બીજું બિલ બનાવું છું, જે બિલ છે 22 તારીખનું, તો અહીંયા 22 તારીખ કરીશ. એન્ટર, એન્ટર, એન્ટર. હવે આ જ પ્રોડક્ટ લઈશું, સેમ ક્વોન્ટિટી સેમ રેટ કરીશું આપણે, અને અહીંયા તમે રેટ જોશો તો 9% આવી ગયો છે. શા માટે? કેમ કે આજે 22 તારીખ છે, તો 22 તારીખથી જે રેટ ચેન્જ હતો એ અપ્લાય થઈ ચૂક્યો છે, જે ખાસ કરીને આપણે આપણી પ્રોડક્ટ્સમાં ચેન્જ કરી દીધો છે. ખાસ કરીને મિત્રો અહીંયા એક વસ્તુનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે સેમ એચએસએન ઉપર જવાનું છે. પ્રોડક્ટના સેમ નામ હશે, જેમ કે સિમેન્ટ હશે, તમે સિમેન્ટના ડીલર છો તો તમે અલ્ટ્રાટેક પણ રાખતા હોય, અંબુજા પણ રાખતા હોય, તો એનો એચએસએન કોડ મેજોરિટી સેમ રહેશે. તો તમે એક પ્રોડક્ટની અંદર ચેન્જ કરી દીધેલ છે, તો એવું નહીં થાય કે તમારે દરેક પ્રોડક્ટમાં એક 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 પ્રોડક્ટ એડ કરીને અલગ અલગ એડિટ કરવાની રહેશે. તમે ફક્ત એક સેમ એચએસએન છે તો એચએસએનમાં ચેન્જ કરી આપેલ છે, તો એ દરેક પ્રોડક્ટ માટે એપ્લિકેબલ થઈ જશે. પણ ખાસ કરીને આપણે એ વસ્તુ ચેન્જ કરી લેવી જરૂરી છે કે ખાસ કરીને જ્યારે પણ તમે બિલિંગ કરો છો એ ટાઈમે ચેક કરજો, જેથી કરીને તમારે ઇન ફ્યુચર જ્યારે જીએસટી ફાઇલિંગ કરો અથવા તો કોઈ પણ જાતના બિલિંગ કરો છો ત્યારે તમારે આ કોઈ પણ જાતનો ઇશ્યુ ના આવે. બરાબર મિત્રો, તો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મિરેકલ હેલ્પલાઇનમાં ફોન કરી શકો છો. બરાબર, ઓકે. સો થેન્ક યુ એવરીવન.